જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જ પેનલો વિજેતા બનતા દરેક વોર્ડના વિજેતા ઉમેદવારો ટેકેદારો સાથે મતગણતરી સ્થળથી બહાર નીકળતા શુભેચ્છકો અને ટેકેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું, જેમાં વોર્ડ નંબર 2ના ઉમેદવારો જયરાજસિંહ જાડેજા, રિધીશ વાસુરભાઈ ડેર, યોગિતાબા દિલીપસિંહ જાડેજા, કમળાબેન આલાભાઈ મકવાણા વિજેતા જાહેર થતા ટેકેદારો દ્વારા ભવ્ય સ્વાગત થયું હતું। આ ઉપરાંત વોર્ડ નંબર 3માં ભાજપની પેનલના ઉમેદવારોમાં સુભાષ જોશી, રાજુ યાદવ, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, હેતલ ગિરીશભાઈ અમેથિયાનો વિજય થતા તેઓને પણ શુભેચ્છક મિત્રોએ ફૂલડે વધાવ્યા હતા। વોર્ડ નંબર 4માં ભાજપની પેનલના ઉમેદવારોમાં જીતેશ વિનોદભાઈ શિંગાળા, આલાભાઈ કાંધાભાઈ ભારાઈ, સોનલબા મહાવીરસિંહ રાણા, નિશાબેન શૈલેન્દ્રભાઈ અસવારનો જંગી બહુમતીથી વિજય થતા કાર્યકરોમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 5માં ભાજપની પેનલના આશીષ મનુભાઈ જોશી, મિથિલ મનુભાઈ માડમ, નિકિતા કેતન કોટક, નીતાબા ગુલાબસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારોને કારમો પરાજય આપીને વિજય મેળવવા બદલ ભાજપ છાવણીમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી। તેમજ વોર્ડ નંબર 6માં ભાજપની પેનલના દીપકસિંહ અવેદસિંહ ચૌહાણ, રાજુ હમીરભાઈ કરમુર, નિશા નરેશ ધવલ અને જશુબા અનિરુદ્ધસિંહ ઝાલા આ ચારેય ભાજપના ઉમેદવારોએ હરીફ ઉમેદવારોને કારમો પરાજય આપ્યો તે બદલ ભાજપના કાર્યકર્તાઓએ આ ચારેય વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરી ખુશાલી વ્યક્ત કરી હતી। વોર્ડ નંબર 7માં સંજય બચુભાઈ મુંગરા, રાકેશ બાબુભાઈ ડેર, જ્યોત્સનાબેન હેમતભાઈ પાંભર અને શીતલબેન અજયભાઈ વાઘેલાએ પણ કોંગ્રેસના ચારેય ઉમેદવારોને હરાવીને વિજય મેળવ્યો છે। ચારેય ઉમેદવારોનું ટેકેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। વોર્ડ નંબર 8માં મિલન ચંદુભાઈ સભાયા, યોગેશ હિરજીભાઈ કણઝારિયા, સંગીતા અંશ ગુટકા અને તૃપ્તિ સુનિલભાઈ ખેતિયાએ પણ હરીફ ઉમેદવારોને હરાવીને જંગી બહુમતીથી વિજેતા બન્યા છે। મજાની વાત એ છે કે ભાજપની 15 પેનલમાંથી એક પણ પેનલ તૂટ્યા વગર વિજેતા બની છે, જેને માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો આ ક્રેડિટના હકદાર છે। આ ઉપરાંત વોર્ડ નંબર 9માં પણ ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં ધીરેન પ્રતાપરાય મોનાણી, દર્શન રાજેન્દ્ર શેઠ, મોનિકા હેમેન્દ્ર વ્યાસ અને ધર્મિના ગુણવંત સોઢા આ ચારેય ઉમેદવારો પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કારમો પરાજય આપી વિજેતા બન્યા છે। તેમનું સ્વાગત પણ કાર્યકર્તાઓએ પૂરા જોશથી કર્યું હતું। આ જ રીતે વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં નિલેશ હરગોવિંદભાઈ હાંડા, સંજય દાઉદિયા, મંજુબેન બાંભણિયા અને આશાબેન રાઠોડ વિજેતા બન્યા છે। ભાજપના આ ચારેય ઉમેદવારોમાં અને કાર્યકર્તાઓમાં આજની જીતને લઈને અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 11માં પણ ભાજપની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈને આવી છે, જેમાં હેતલબેન દીપેશભાઈ નકુમ, નિર્મળાબેન કિશોરભાઈ વિસોરિયા, પ્રકાશ તેજાભાઈ રાઠોડ અને પૂર્વેશ ચંદ્રકાંતભાઈ પરમાર કમળના નિશાન ઉપર વિજેતા બન્યા છે। આ ચારેય ઉમેદવારો વિજેતા બનતા વોર્ડ નંબર 11ના ભાજપના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહની લહેર છવાઈ ગઈ હતી। આ ઉપરાંત વોર્ડ નંબર 14માં ભાજપની એક બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ બની હતી। ત્યારબાદ વોર્ડ નંબર 14માં 3 બેઠક માટેની ચૂંટણી લડાઈ હતી, જેમાં પણ ભાજપના 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જેમાં મનીષ પરસોત્તમભાઈ કટારિયા, સુરેશ રામજીભાઈ કટારમલ અને શર્મિલા જીતેન્દ્ર નંદા કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે જંગી બહુમતીથી ચૂંટાઈને વિજેતા બન્યા છે। વોર્ડ નંબર 14ના કાર્યકર્તાઓમાં આ વિજયને લઈને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, સાથે તમામ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત વોર્ડ નંબર 15માં પણ ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં દીપક રામજીભાઈ શ્રીમાળી, જયસુખભાઈ લાદાભાઈ ડોલરિયા, હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા અને રમીલાબેન રવજીભાઈ કણઝારિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ તમામ ઉમેદવારોએ પણ ચૂંટણી દરમિયાન ખૂબ જ મહેનત કરીને ભાજપની વિકાસગાથાને ઘરે ઘરે પહોંચાડી હતી, જેને કારણે તેમનો આ વિજય શક્ય બન્યો હતો। આ ઉપરાંત વોર્ડ નંબર 16માં પણ ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ હતી। વોર્ડ નંબર 16માં ભાજપની પેનલ તૂટશે તેવી અફવા ફેલાઈ હતી। આ અફવા વચ્ચે પણ ભાજપના 4 ઉમેદવારો આજે મતગણતરીના અંતે વિજેતા જાહેર થતાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ ગઈ હતી। વિજેતા થનાર ઉમેદવારોમાં પાર્થ પરસોત્તમભાઈ કોટડિયા, ધનજીભાઈ નાનજીભાઈ કચટિયા, નીતાબા ભગીરથસિંહ જાડેજા અને ખ્યાતિબેન મયુરભાઈ મુંગરા ચૂંટાઈ આવ્યા છે। આ 4 ઉમેદવારોનું પણ કાર્યકર્તાઓએ હોશે સ્વાગત કર્યું હતું। વિજેતા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે આજ સવારથી જ રાજ્યમંત્રી રીવાબા જાડેજા મતગણતરી સ્થળ હરિયા કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આ તકે વોર્ડ નંબર 10ના વિજેતા ઉમેદવાર નિલેશ હરગોવિંદભાઈ હાંડા અને એડવોકેટ સંજય દાઉદિયા તથા વોર્ડ નંબર 14ના વિજેતા ઉમેદવાર મનીષ કટારિયાએ મીડિયાને વિજેતા થવા બદલ કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજ દેશના માનનીય શ્રી વડાપ્રધાન મોદીજીની આગેવાનીમાં
દેશ વિકાસની રથયાત્રા ઘર ઘર સુધી પહોંચાડે છે. શાંતિ અને સલામતીનો જનતા શ્વાસ લે છે શાંતિનો. એવી જ રીતે આજે અમારા વોર્ડ નંબર 10માં જનતાએ અમને જે જનાદેશ આપ્યો છે એમાં ચારે ચાર પેનલોને જંગી બહુમતી લીડથી જીતાયો એ બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ મને, નિલેશભાઈ, આશાબેન અને મંજુબેનને 4 પેનલ સાથે વોર્ડ નંબર 10માં ટિકિટ આપેલી અને અમને પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂક્યો હતો કે તમે જીતીને જ આવશો. અમે અમારા કાર્યકર્તા વતી ખૂબ જ મહેનત કરી અને અમારો વિજય નથી, અમારા કાર્યકર્તાનો વિજય છે. કાર્યકર્તાએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ જ વિશ્વાસ સાથે અમે એનું બધું જે કંઈ કામ હશે અમે કરશું. સૌનો, મતદારોનો, પાર્ટીનો, શીર્ષસ્થ નેતૃત્વનો સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા ચારેય ઉમેદવારોમાં ફરીથી એકવાર વિશ્વાસ મૂકી અને પ્રજાલક્ષી કામ માટે અમને જ્યારે સિલેક્ટ કરવામાં આવ્યા છે ત્યારે 100% ખાતરી આપું છું કે અમારી આખી ટીમ પૂરી તાકાત સાથે પ્રજાજનોના પ્રશ્નો માટે કામ કરશે અને સમાજમાં અને વિસ્તારમાં સુખાકારીનો વધારો કેમ થાય, જામનગર શહેરની સુખાકારીમાં વધારો કેમ થાય એ પ્રકારનું કામ અમારી પેનલ દ્વારા કરવામાં આવશે એવી 100% આપ સર્વેને ખાતરી આપું છું.